તમને જો એક સીધી લાઈન દેખાય આ જે લાઈન દેખાય એને રામન અસર કહેવાય. શું કહેવાય? જે સીવી રામન નામના વૈજ્ઞાનિકે આ વર્ણપટમાં આ સૂચિઓ કે સીધી રેખા આપણને દેખાય છે. બરાબર. હવે બંને રાખ્યા જો અહીંયા જો દેખાય છે ચોખ્ખા પાણીમાં દેખાતું આને શું કહેવાય? રામન અસર. શું કહેવાય? કઈ અસર? એક આખી સીધી લાઈન શેમાં દેખાય છે? બરાબર. ચોખ્ખા પાણીમાં આપણને દેખાતું નથી એટલે એને શું કહેવાય? રામન અસર. શું કહેવાય? બરાબર. હવે પછી જેમ જેમ આપણે અંતર વધારીશું એમ મીણબત્તી કેવી થશે? દૂર દેખાશે. શેની દૂર દેખાય? દેખાય છે અંદર. બરાબર. હવે પ્રતિબિંબ દેખાયું પણ કેવી સાઈડમાં દેખાયું? ઊંધું. નજીક કરીએ તો દેખાય છે. જોયું કેટલું અંતર દેખાયું? આ જે અંતર છે એવું અંદર ડબલ થઈ ગયું. આ નજીક મૂકું તો નજીક અને દૂર મૂકું તો દૂર. બરોબર. ખબર પડી ગઈ? શું કહેવાય? પ્રતિબિંબ. શું કહેવાય? પ્રતિબિંબ.